जय श्री कृष्ण। मित्रों, तारीख 24 जुलाई 2025 गुरुवारे दिवासो छे, साथे हरियाળી અમાસ। आ दिवसे एव्रत जीव्रत व्रतનું जागरण छे। दिवासो एटले 100 पर्वनो वासो। आ दिवासोना दिवसथी देव दिवाળી सुधी आ 100 दिवसमां बधा ज मुख्य तहेवारो आवे छे। आथी ज आ दिवसोने 100 पर्वनो वासो के हो परबनो माहो कहे छे। આજે હરિયાળી અમાવસ્યા, ગુરુવાર, ગુરુ પુષ્ય યોગ સાથે સ્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ હોવાથી દિવાસાના પર્વનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે। આજે સાંજના 4 કલાક 44 મિનિટથી ગુરુ પુષ્ય અમૃત યોગ છે, જે શુક્રવારના સૂર્યોદય સુધી રહેશે। આ દિવસ ઘણો પવિત્ર શુભ મંગલકારી હોય। આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી, વાહન, મકાન, મિલકતની ખરીદી કરવી, जीवन उपयोगी वस्तुओं खरीदी करवी खूब ज शुभ फलदायी है। आ दिवसे करेल पूजा पाठ उत्तम फल आपे छे। आथी आ दिवसे गुरुमंत्रना जप करवा, कुलदेवीनी प्रार्थना करवी, माता लक्ष्मीनी पूजा करवी, श्रीयंत्रनी पूजा करवी। आ पूजा करवाथी स्थिर लक्ष्मीनी प्राप्ति थशे। आ दिवसे हरियाળી અમાવસ્યા છે। आथी हरियाળી અમાવસ્યાનો आ दिवस प्रकृतिनी पूजा करवानो दिवस। मित्रों, हरियाળી અમાવસ્યાનો आ दिवस प्रकृति अने पृथ्वी माताने समर्पित छे। आथी आ दिवसे वृक्षारोपण करवुं, पृथ्वी पूजन करवुं तथा गाय मातानी सेवा करवाथी पापनो क्षय थाय छे। पीपळाना वृक्षने जल सींची दीपदान करवाथी पितृ प्रसन्न थाय छे। तेना वंशजोने सुख, शांति अने समृद्धिना आशीर्वाद आपे छे। आ दिवसे गुरुवार छे। गुरुवार ए भगवान नारायण ने समर्पित है। आथी आ दिवसे भगवान सत्यनारायणनी पूजा करी कथा सांभळवानो महिमा है, जे सांभळवा मात्रथी ज घरमां शुभता मंगलता बनी रहेशे। माता लक्ष्मी घरमां स्थायी निवास करशे। जो शक्य होय तो आजे वृक्षारोपण करवुं। घरनी आजुबाजु के बगीचामां जई फूल के फळना वृक्ष रोपवा, रस्तानी आजुबाजु छांयडो आपता वृक्षो वाववा। जो ए शक्य न होय तो घरना क्यारामां तुलसी रोपवा, भगवान ने अर्पण करी शकाय तेवा फूल छोड़ रोपवा। आजे भगवान सूर्यनारायणनी पूजा करवी, घरना मंदिरमां पोताना इष्टदेव कुलदेवतानी पूजा करवी, माता पिताना आशीर्वाद लेवा, वडीलोना आशीर्वाद लेवा, वृक्षारोपण करी तुलसी पूजा करवी, घरना उमरानी पूजा करवी, घर आंगणे दीवो प्रगटावो। मित्रों, आजथी प्रकाशनो मार्ग खुले छे। આજનો દિવસ એટલે અંધારામાં દીવો પ્રગટાવવાનો દિવસ, જેનો પ્રકાશ દિવાળી તરફ લઈ જશે। આજે ધન અને ધર્મની શાંતિ માટે માતા લક્ષ્મી અને પૃથ્વી દેવીની પૂજા કરવાનું મહત્વ છે, કારણ કે આજનો દિવસ એ પ્રકૃતિ અને પૃથ્વી માતાને સમર્પિત છે। તો આજે વૃક્ષારોપણ તથા ભૂમિપૂજન કરી ગાય માતાની સેવા કરવાથી પાપનો ક્ષય થાય છે। આજનો દિવસ यंत्र मंत्र અને સિદ્ધિ માટેનો ઉત્તમ દિવસ છે। આથી આજે ઓમ નમઃ શિવાયના જપ કરવા, વિષ્ણુ મંત્ર, ગુરુ મંત્ર, શ્રી સૂક્ત, શિવ પંચાક્ષરી મંત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા, જે કરવાથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ થશે। આ દિવસે પરિણીત મહિલાઓ એવા એવ્રત જીવ્રતનું વ્રત રહે છે। મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરી કે ઉપવાસ કરી એવ્રત જીવ્રત માતાની પૂજા કરી 2 દિવસ અને 1 રાત્રિનું જાગરણ કરે છે। આ વ્રત સંતાનની લાંબી આયુષ્ય, તેની રક્ષા, ઘર અને પરિવારની સુખાકારી માટે બહેનો કરે છે। મિત્રો, દિવાસો એટલે અષાઢી અમાસ। આજથી લઈને દેવ દિવાળી સુધી આવનારા ઉત્સવોની વણઝાર। આજે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે। દિવાસોના શુભ પવિત્ર દિવસે સ્ત્રીઓ ઘરમાં મિષ્ટાન બનાવી ભગવાનને ભોગ ધરાવી પરિવારની સાથે બેસી આનંદથી જમે છે। તો મિત્રો, આ હતું દિવાસોનું મહાત્મ્ય, પૂજન વિધિ તથા આ દિવસે કરવાના કાર્યો, જેની સંપૂર્ણ માહિતી તમે અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો। તમે દિવાસોનું આ પરબ કેવી રીતે ઉજવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।